ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં બોનસની એન્ટ્રી કેવી રીતે કરવાની છે એ આપણે આ વિડીયોમાં જોશું. ટ્રાન્ઝેક્શનમાં સેકન્ડ ઓપ્શન શેર એલોટમેન્ટ રાઇટ એન્ડ બોનસમાં જવાનું. ત્યાં એડ ઉપર ક્લિક કરશું આપણે અને જે તારીખે આપણે બોનસના શેર આપણે જમા આવ્યા હોય એ તારીખ આપશું. જે કંપનીના શેર આપણે બોનસમાં મળ્યા હોય, જેમ કે હેજના આવ્યા છે તો હેજ સિલેક્ટ કરશું. અહીંયા ઓપ્શનની અંદર એલોટમેન્ટની જગ્યાએ આપણે બોનસ ઇસ્યુ લેશું. હવે ક્વોન્ટિટીમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જેટલા શેર બોનસના આવ્યા હોય એટલું અહીંયા ક્વોન્ટિટીમાં આપવાનું છે. જેમ કે આપણી પાસે ઓરિજિનલ 100 શેર હોય ને સામે 100 શેર બોનસના આવ્યા તો અહીંયા 100 આપવાના. જો 100 શેર હોય એની સામે 50 આપણે બોનસના શેર આવ્યા તો અહીંયા 50 આપવાના. એટલે કે જેટલા શેર બોનસના આવ્યા હોય એનો સીધો ફિગર અહીંયા આપવાનો છે. બોનસ આપણે સિલેક્ટ કર્યું છે એટલે રેટની અમાઉન્ટ પૂછશે નહીં. કયા ડિમેટમાં જમા થયા છે એ અને એકાઉન્ટની અંદર શેર એપ્લિકેશન એકાઉન્ટ લેશું એટલે ડિસ્ક્રિપ્શન એની મેળે આવી જશે અને સેવ કરી દેશું એટલે આ બોનસની એન્ટ્રી થઈ જશે. તો આ રીતે આપણે બોનસની એન્ટ્રી કરવાની છે. થેન્ક યુ.